everybody. લાસ્ટ લેક્ચરોમાં આપણે અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટરના એસી વોલ્ટેજ સાથેના જોડાણની ચર્ચા કરી. એસી પરિપથની આપણે ચર્ચા કરી. આ પરિપથ પર આધારિત આજે આપણે દાખલાઓની ચર્ચા કરીશું. આપણે આપેલ જે વોલ્ટેજ છે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ વચ્ચેના સંબંધોની પણ આપણે થિયરીઓમાં ચર્ચા કરેલ છે. એની અંદર જે સૂત્રનો આપણે ઉપયોગ કીધો છે, જે સૂત્ર આપણે મેળવેલ છે, એ સૂત્રનો આજે આપણે ઉપયોગ કરી અહીં દાખલાઓ ગણીશું. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 7.1ની ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 7.1. 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. તો ક્વેશ્ચન એ, સ્રોતના બલ્બનો અવરોધ કેટલો? ક્વેશ્ચન બી, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું? અને ક્વેશ્ચન સી, બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. હવે અહીં એક જે વિદ્યુત બલ્બ છે એટલે આપણે અવરોધની જેમ આપણે વર્તે છે. એ અવરોધને એટલે કે બલ્બને અહીં 220 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે અને એનો જે વોલ્ટેજ છે એટલે કે પાવર છે એ 100 વોટ આપેલો છે. તો આ જે બલ્બ છે એ બલ્બનો જે અવરોધ છે એ માંગેલ છે. તો પહેલાં આપણે અહીં આપેલ જે માહિતી છે તે લખી દઈએ. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ 100 વોટ. અહીં 220 વોલ્ટનો સપ્લાય છે માટે VRMS આપેલ છે, ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ થશે. અને અહીં પાવરનું આપણે સૂત્ર જાણીએ છીએ V² ડિવાઇડેડ બાય R. તો આ સૂત્રનો ઉપયોગ કરી ને આપણે બલ્બનો જે અવરોધ છે તે શોધી શકાય. તો ક્વેશ્ચન એ, બલ્બનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V² ડિવાઇડેડ બાય P જેટલો થશે. માટે R ઇઝ ઇક્વલ ટુ 220 નો વર્ગ થયો અને ડિવાઇડેડ બાય 100 થશે. માટે R ઇઝ ઇક્વલ ટુ 48400 ડિવાઇડેડ બાય 100. અહીં 2 શૂન્ય કેન્સલ થયા અંશ અને છેદમાં, માટે R ઇઝ ઇક્વલ ટુ 484 ઓહ્મ જેટલું થશે. એટલે કે બલ્બનો અવરોધ અહીં R ઇઝ ઇક્વલ ટુ 484 ઓહ્મ છે. આ ક્વેશ્ચન નંબર એ છે, એનો આન્સર થયો. હવે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય માંગેલ છે. આપણે સૂત્ર જોયું છે કે VRMS ઇઝ ઇક્વલ ટુ VM ડિવાઇડેડ બાય √2. માટે અહીં વોલ્ટેજનું જો મહત્તમ મૂલ્ય જો મેળવવું હશે તો અહીં √2 ઇન્ટુ VRMS કરવું પડે. માટે ક્વેશ્ચન બી, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે કે મહત્તમ વોલ્ટેજ લખીએ તો VM ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ VRMS થશે. માટે VM ઇઝ ઇક્વલ ટુ, અહીં √2 છે એની જો કિંમત લખીએ તો 1.414 ઇન્ટુ VRMS 220 આપેલ છે. માટે અહીં VM ઇઝ ઇક્વલ ટુ, આ બેનો ગુણાકાર કરીએ તો 311.08 વોલ્ટ થશે. તો આમ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અહીં મળે છે. હવે ક્વેશ્ચન સી, એ બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય માંગેલ છે. હવે આપણે સૂત્ર મેળવેલ કે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય R. અહીં VRMS પણ ખબર છે, R પણ ખબર છે. માટે જો IRMS લખવું હોય તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય R લખીએ તો 220 ભાગ્યા 484 484 જો કરીએ તો અહીં IRMS
ઇઝ ઇક્વલ ટુ 0.4545 એમ્પિયર જેટલું થશે. હવે આ સૂત્રની મદદથી તો આપણે અહીં આ કિંમત મેળવી શકીએ છીએ, પરંતુ આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે અહીં પ્રવાહનું મૂલ્ય મેળવી શકાય. હવે ઉદાહરણ નંબર 7.2. 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્રોત સાથે જોડેલ છે. જો સ્રોતની આવૃત્તિ એ 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો આરએમએસ પ્રવાહ શોધો. અહીં 25 મિલી હેનરીનું શુદ્ધ અર્ધવાહક છે. સપ્લાય વોલ્ટેજ 220 વોલ્ટ છે અને આવૃત્તિ અહીં 50 હર્ટ્ઝ છે. તો અહીં માંગેલ છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો આરએમએસ પ્રવાહ, એટલે કે આરએમએસ માંગેલ છે. તો પહેલાં આ માહિતી અહીં લખી દઈએ. તો એલ બરાબર 25 મિલી હેનરી માટે એલ ઇઝ ઇક્વલ ટુ 25 ઇન્ટુ 10⁻³ હેનરી થશે. અહીં સપ્લાય વોલ્ટેજ વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ થયો અને અહીંયા ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ થયું. એને આપણે સ્મોલ એફ વડે પણ દર્શાવી શકાય. આ અહીં જે સ્રોત છે એની આવૃત્તિ છે. તો સૌપ્રથમ આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મેળવીએ અને ત્યાર પછી આરએમએસ એટલે કે પરિપથના જે પ્રવાહ છે એનું આરએમએસ મૂલ્ય મેળવીશું. તો અહીં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે એક્સએલ લખી શકાય. એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ એલ. સો એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 2πf ઇન્ટુ એલ થશે. હવે અહીં આ બધાની કિંમત જો મૂકી દઈએ, અહીં જો 2 છે, પાઈની કિંમત 3.14 થઈ, અહીં એફ આવૃત્તિ એટલે 50 હર્ટ્ઝ છે અને એલ ઇઝ ઇક્વલ ટુ 25 મિલી હેનરી એટલે કે 25 ઇન્ટુ 10⁻³ તો અહીંયા આ જે બધી કિંમત આપણે અહીં મૂકેલ છે માટે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50 ઇન્ટુ જો 25 કરીશું તો અહીં એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 7850 ઇન્ટુ આ 10⁻³ ઇન્ટુ 10⁻³ થશે. માટે અહીં એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 7.85 ઓમ જેટલું થશે. એટલે કે અહીં જો આપણે કહીએ તો આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે કે જેનો એકમ અહીં ઓમેગા વડે દર્શાવેલ છે. હવે જે પરિપથ છે એ પરિપથનો જે પ્રવાહ છે એનું આરએમએસ મૂલ્ય જો મેળવવું હોય તો આપણા પાસે જે સૂત્ર છે આરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ ડિવાઇડેડ બાય એક્સએલનો ઉપયોગ કરીશું. અહીં આપણે એક્સએલ મેળવેલ છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મેળવેલ છે, વીઆરએમએસ અહીં આપેલ છે, આપણને 220 વોલ્ટ આપેલ છે. તો એના ઉપરથી આપણે પરિપથનો આરએમએસ પ્રવાહ એટલે કે આરએમએસ મેળવીએ. તો અહીં આરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ ડિવાઇડેડ બાય એક્સએલ માટે આરએમએસ ઇઝ ઇક્વલ ટુ 220 divided by 7.85 so is equal to 28.0255 થશે. માટે IRMS is approximately equal to અહીં 28 એમ્પિયર જેટલું થયું. હવે ઉદાહરણ નંબર 7.4 ની ચર્ચા કરીએ કે અહીં 220 વોલ્ટ 50 હર્ટ્ઝ સ્રોત સાથે 15 માઇક્રોફેરેડે કેપેસિટરને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું આરએમએસ અને મહત્તમ મૂલ્ય શોધો.
જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? તો સૌ પ્રથમ આપણે અહીં આપેલ જે માહિતી છે, VRMS આપણને 220 આપેલ છે, 220 વોલ્ટ, 50 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે. અહીંયા 15 માઇક્રો ફેરેડેનું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર છે અને માંગેલમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું RMS અને મહત્તમ મૂલ્ય માંગેલ છે. અને જો આવૃત્તિ બમણી થાય તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર શું અસર થાય તેની આપણે ચર્ચા કરવાની છે. તો અહીં જે કિંમત VRMS એટલે કે V ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ આપેલ છે, આવૃત્તિ 50 હર્ટ્ઝ, આપણે ન્યૂ પણ લખી શકાય, અને C ઇઝ ઇક્વલ ટુ 15 માઇક્રો ફેરેડે. સો C ઇઝ ઇક્વલ ટુ અહીંયા 15 ઇન્ટુ 10⁻⁶ ફેરેડે થશે. હવે પરિપથમાં જે કેપેસિટિવ રિએક્ટન્સ છે એ કેપેસિટિવ રિએક્ટન્સ જો કહીએ તો XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc થશે. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf લખી દઈએ. માટે XC ઇઝ ઇક્વલ ટુ 1/2πf ઇન્ટુ C થશે. હવે આ જે કિંમતો છે આ કિંમતો અહીં ઉમેરી દઈએ. માટે XC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50 ઇન્ટુ 15 ઇન્ટુ 10⁻⁶ થશે. તો આ જે આપણે અહીં પાઈની કિંમત, અહીં આવૃત્તિ F 50 હર્ટ્ઝ અને 15 માઇક્રોફેરેડે એટલે 15 ઇન્ટુ 10⁻⁶ એ કેપેસિટન્સની કિંમત મૂકી. માટે અહીં 10⁻⁶ ને અંશમાં લઈ જઈશું તો 10⁻⁻6 થશે. અને 1 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50 ઇન્ટુ 15 1 બાય આટલા જો આપણે કરીએ તો અહીં XC ઇઝ ઇક્વલ ટુ 0.0002123 મળશે. માટે XC ઇઝ ઇક્વલ ટુ 0.3332123 ઇન્ટુ 10⁻⁶ થશે. માટે અહીં જો આપણે દશાંશ ચિહ્નને અહીંયા લખી દઈએ તો અહીંયા 6 સ્ટેપ જો જમણી બાજુ જઈએ છીએ માટે 10⁻⁶ થશે. અને માટે XC ઇઝ ઇક્વલ ટુ 212.3 ઇન્ટુ અહીં 10⁻⁶ થયા અને ઇન્ટુ 10⁻+6 એટલે કેન્સલ આઉટ થશે. માટે XC ઇઝ ઇક્વલ ટુ 212.3 ઓહ્મ જેટલું થશે. હવે જો પ્રવાહનું RMS મૂલ્ય જો મેળવવું હોય તો IRMS ઇઝ ઇક્વલ ટુ આપણે આ VRMS ડિવાઇડેડ બાય XC નું જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીએ. અહીં IRMS ઇઝ ઇક્વલ ટુ અહીંયા VRMSની કિંમત 220 વોલ્ટ આપેલ છે. XC ઇઝ ઇક્વલ ટુ આપણે 212.3 ઓહ્મ મેળવેલ છે. તો આ VRMS અને XCની અહીંયા કિંમત મૂકી દઈએ તો 220 ભાગ્યા 212.3 જો કરીશું તો IRMS ઇઝ ઇક્વલ ટુ 1.0363 જેટલું થશે. માટે IRMS ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.04 એમ્પિયર જેટલું થાય. તો આમ આપણે અહીં જે પ્રવાહ છે એ પ્રવાહનું અહીં RMS મૂલ્ય મેળવ્યું. હવે પ્રવાહનું જે મહત્તમ મૂલ્ય છે એ મહત્તમ મૂલ્ય મેળવવા માટે આપણે જાણીએ છીએ IRMS ઇઝ ઇક્વલ ટુ Im/√2 એનું સૂત્ર જ છે. માટે જો મહત્તમ મૂલ્ય Im મેળવવું હશે તો √2 ઇન્ટુ IRMS કરવું પડશે. માટે Im ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ IRMS. જ્યાં આપણે √2ની કિંમત આપણે 1.414 લીધેલ છે અને અહીં IRMS આપણે જે અહીં મેળવેલ છે
તે 1.04 જેટલું છે. માટે આ બેનો જો ગુણાકાર કરીએ તો IM ઇઝ ઇક્વલ ટુ 1.47 એમ્પિયર મળે છે. તો આમ અહીં આપણને પ્રવાહનું મહત્તમ મૂલ્ય પણ મળે છે. હવે લાસ્ટ ક્વેશ્ચનમાં એવું હતું કે જો ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે તો આપણે એમ કહી શકાય કે જો ઉદ્ગમની આવૃત્તિ જો બમણી કરવામાં આવે તો એનું કેપેસિટિવ રિએક્ટન્સ નું મૂલ્ય એ અડધું થાય છે અને પરિણામે જે પ્રવાહ છે એ બમણો થશે. હવે અહીંયા આપણે જોઈ શકાય છે આ જે સૂત્ર છે એના પરથી આપણે કહી શકાય XC એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ છે ઇઝ ઇક્વલ ટુ 1/ω C ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 1/2πfc લખી શકાય. માટે IRMS ઇઝ ઇક્વલ ટુ V/XC. હવે અહીં XC અને F એકબીજાના વ્યસ્ત ચલનમાં છે. એનો મતલબ કે કેપેસિટિવ રિએક્ટન્સ જે છે જો અહીં આવૃત્તિ બમણી થાય તો વ્યસ્ત ચલનમાં હોવાથી એ કેપેસિટિવ રિએક્ટન્સ એ XC અડધું થઈ જશે. પરંતુ અહીં જો XCની કિંમત જો અડધી થાય તો અહીં જે પ્રવાહ હશે એ પ્રવાહનું મૂલ્ય, કારણ કે XC એ IRMSના વ્યસ્ત પ્રમાણમાં છે અને એટલા માટે આ જો XC અડધું થશે તો એનો મતલબ કે જે પ્રવાહ છે તે બમણો થઈ જશે. તો આ રીતે આપણે અહીં આ જે બધા જે ક્વેશ્ચન છે તેના આન્સર આપી શકાય. હવે સ્વાધ્યાયના 7.1 દાખલાની આપણે ચર્ચા કરીએ. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મ અવરોધ જોડેલ છે. ક્વેશ્ચન એ, પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શું હશે? અને બી, એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ એટલે કે ચોખ્ખો નેટ પાવર કેટલો હશે? તો અહીં આપણને VRMS આપેલું છે 220 વોલ્ટ જેટલું છે. અહીં 20 વોલ્ટ જેટલું છે. આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ આપેલા છે અને અવરોધ જે છે તે પણ 100 ઓહ્મ આપેલ છે. માટે જો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય મેળવવું હોય તો આપણે જે સૂત્ર છે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય R નો ઉપયોગ કરીએ. તો અહીં આ સૂત્ર પરથી VRMS તો છે જ, VRMS ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ અને R ની કિંમત જો આપણે કહીએ તો એ 100 છે. માટે પરિપથમાં જે પ્રવાહનું RMS મૂલ્ય એટલે કે IRMS ઇઝ ઇક્વલ ટુ 2.20 એમ્પિયર જેટલું થશે. હવે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો જે કુલ એટલે કે ચોખ્ખો અથવા તો નેટ પાવર મેળવીએ એના માટે પણ આપણને સૂત્ર ખબર જ છે P ઇઝ ઇક્વલ ટુ IRMS સ્ક્વેર ઇન્ટુ R અને એનો ઉપયોગ કરી આપણે એની જે કિંમત છે એક પૂર્ણ ચક્ર દરમિયાન પાવરની કિંમત મેળવીએ. હવે ક્વેશ્ચન બી, જ્યારે પરિપથમાં માત્ર અવરોધ હોય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર P ઇઝ ઇક્વલ ટુ IRMS હોલ સ્ક્વેર ઇન્ટુ R થશે. સો P ઇઝ ઇક્વલ ટુ અહીં IRMS ઇઝ ઇક્વલ ટુ 2.2 અને હોલ સ્ક્વેર ઇન્ટુ અહીં અવરોધની કિંમત આપણે 100 મૂકીએ છીએ. માટે P ઇઝ ઇક્વલ ટુ અહીં 4.84 ઇન્ટુ 100. સો P ઇઝ ઇક્વલ ટુ 484 વોટ જેટલો થશે. તો આમ અહીં આપણને
જે માત્ર અવરોધ ધરાવતું જે પરિપથ છે તેમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર P ઇઝ ઇક્વલ ટુ 484 વોટ મળે છે. હવે સ્વાધ્યાયના 7.2 દાખલાની ચર્ચા કરીએ. એ એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે તો તેનો આરએમએસ વોલ્ટેજ કેટલો હશે? અને બી કે એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય 10 એમ્પિયર છે તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે? તો અહીં આ દાખલામાં આપણને અહીં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય વીએમ ઇઝ ઇક્વલ ટુ 300 વોલ્ટ આપેલા છે અને અહીં જે પ્રવાહ છે એનું આરએમએસ મૂલ્ય એ 10 એમ્પિયર અહીં આપેલ છે. માટે ક્વેશ્ચન એની વાત કરીએ, એના આન્સરની વાત કરીએ તો એસી પરિપથમાં જે વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય √2 થશે. એટલે આરએમએસ વોલ્ટેજ મેળવવો હશે તો વીએમ બાય √2 કરવું પડશે. માટે વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ 300 ડિવાઇડેડ બાય √2 ની જગ્યા પર આપણે 1.414 લખીશું. માટે વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ 212.16 વોલ્ટ જેટલું થયું. તો આ થયું આપણી પાસે અહીં વીઆરએમએસની કિંમત મળી ગઈ. એ જ પ્રમાણે જો આપણે ક્વેશ્ચન બી જોઈએ તો એમાં આઈઆરએમએસ આપેલ છે અને આઈએમ મેળવવાનું છે, પરંતુ આપણને ખબર છે આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ ડિવાઇડેડ બાય √2. માટે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે પ્રવાહની મહત્તમ મૂલ્યની ચર્ચા કરીએ. તો એસી પરિપથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય આઈએમ ઇઝ ઇક્વલ ટુ અહીં √2 ઇન્ટુ આઈઆરએમએસ થશે. માટે √2 ઇન્ટુ આઈઆરએમએસ સો ઇઝ ઇક્વલ ટુ 1.414 √2 ની કિંમત ઇન્ટુ આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ 10. માટે આઈએમ ઇઝ ઇક્વલ ટુ 14.14 એમ્પિયર જેટલું થશે. તો આ રીતે અહીં આપણે આરએમએસ વોલ્ટેજની કિંમત અને અહીંયા મહત્તમ પ્રવાહ જે છે એ પ્રવાહનું મહત્તમ મૂલ્ય પણ મેળવ્યું. હવે સ્વાધ્યાયનો 7.3 દાખલાની ચર્ચા કરીએ. 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્રોત સાથે 44 મિલી હેનરી ઇન્ડક્ટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. અહીં 220 વોલ્ટનો સપ્લાય વોલ્ટેજ છે, આવૃત્તિ અહીં 50 હર્ટ્ઝ છે અને 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલ છે. તો આ પરિપથ માટે આપણને પ્રવાહનું આરએમએસ મૂલ્ય માંગેલ છે, એટલે કે આઈઆરએમએસ આપણે શોધવાનું છે. તો અહીં પહેલાં કિંમતો લખી દઈએ તો વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ, આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ લખી શકાય. એલ ઇઝ ઇક્વલ ટુ 44 મિલી હેનરી, સો એલ ઇઝ ઇક્વલ ટુ 44 ઇન્ટુ 10⁻³ હેનરી જેટલું થશે. હવે જો આપણે ઇન્ડક્ટરમાંથી વહેતા પ્રવાહનું જો આરએમએસ મૂલ્ય જો જોઈએ તો સૂત્ર આપણી પાસે છે આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ ડિવાઇડેડ બાય એક્સએલ, જ્યાં એક્સએલ એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, એના બરાબર આપણે ઓમેગા એલ લખી શકાય. માટે આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ ડિવાઇડેડ બાય ઓમેગા એલ થશે. માટે આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ ડિવાઇડેડ બાય અહીં 2πfL જેટલું થશે. હવે આ બધી જે કિંમતો છે તે અહીં મૂકી દઈએ તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસની કિંમત 220,
વોલ્ટ. અહીં 2/પાઈની કિંમત 3.14 લખી. એફની કિંમત 50 છે અને એલ ઇઝ ઇક્વલ ટુ 44 ઇન્ટુ 10⁻³ હવે આ 10⁻³ છેદમાંથી અંશમાં જશે માટે +10⁻³ થશે અને જો 220 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય 50 ડિવાઇડેડ બાય જો 44 કરીએ તો અહીં IRMS ઇઝ ઇક્વલ ટુ 0.015923 ઇન્ટુ 10⁻³ મળશે. માટે અહીં જો આપણે આ દશાંશ ચિહ્નને જો અહીં મૂકી દઈએ તો 3 સ્ટેપ જમણી બાજુ આપણે ખસીએ તો 10⁻³ થશે અને આ 10⁻+3 એટલે 0 થયું એટલે 1 થશે. માટે IRMS ઇઝ ઇક્વલ ટુ 15.923 એમ્પિયર જેટલું થશે. તો આમ જે પરિપથ છે ઇન્ડક્ટર પરિપથ છે એ પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય આપણને 15.923 એમ્પિયર જેટલું મળે છે. હવે સ્વાધ્યાયનો 7.4મો દાખલો ગણીએ તો 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડેનું કેપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. અહીં પણ આપણે પ્રવાહનું RMS મૂલ્ય જ મેળવવાનું છે, પરંતુ અહીં જે પરિપથ છે તે કેપેસિટરનો એસી પરિપથ છે. આપેલ કિંમતોમાં VRMS ઇઝ ઇક્વલ ટુ 110 વોલ્ટ, આવૃત્તિ અહીં 60 હર્ટ્ઝ આપેલી છે અને અહીંયા કેપેસિટન્સ જે છે એ C ઇઝ ઇક્વલ ટુ 60 માઇક્રોફેરેડે માટે અહીં C ઇઝ ઇક્વલ ટુ 60 ઇન્ટુ 10⁻6 ફેરેડે જેટલું થશે. માટે જો કેપેસિટરમાંથી પસાર થતા પ્રવાહનું RMS મૂલ્ય લખીએ તો તે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય XC જેટલું થશે. સો ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય 1/ωc જેટલું થાય. હવે આ છેદના છેદમાં હોવાથી ωc ઉપર જશે માટે ωc ઇન્ટુ VRMS થશે. માટે IRMS ઇઝ ઇક્વલ ટુ ઓમેગાની કિંમત 2πf અને અહીંયા C લખેલ છે ઇન્ટુ VRMS થશે. હવે આ બધી કિંમત છે એ જો અહીં ઉમેરી દઈએ તો IRMS ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 60 ઇન્ટુ 60 ઇન્ટુ 10⁻6 ઇન્ટુ VRMS ઇઝ ઇક્વલ ટુ 110. સો અહીં આ જે 3 શૂન્ય એક આ શૂન્ય અને એક આ જો શૂન્ય કરીએ તો 10⁻³ થયા. અહીં 10⁻6 છે માટે અહીં રહી જશે 10⁻³ અને આ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 6 ઇન્ટુ 6નો ગુણાકાર કરીએ તો તે અહીં 2486.88 મળે છે. માટે IRMS ઇઝ ઇક્વલ ટુ 2486.88 ઇન્ટુ 10⁻³ થાય છે. હવે આ જો દશાંશ ચિહ્નને જો આપણે અહીંયા ડાબી તરફ જો 3 સ્ટેપ આ તરફ લઈ જઈએ તો અહીં 2.486 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻³ તો છે જ. સો આ કેન્સલ આઉટ થયા. માટે IRMS ઇઝ ઇક્વલ ટુ 2.48688 એમ્પિયર જેટલું